કેરી ઓન ફાઇટિંગ ડીકે, કેરી ઓન. લડાઈ ચાલુ રાખો. ડોન્ટ સ્ટોપ ફાઇટિંગ. એ વ્યક્તિ હોય કે સંજોગો હોય, એ એચિવમેન્ટ હોય કે ફેલ્યોર હોય, એ વિન હોય કે ડિફીટ હોય, બટ યુ મસ્ટ બી અનસ્ટોપેબલ. રોકાઈ ના જાઓ. હા, નિષ્ફળતાઓ આવશે, હાર આવશે, ઠોકરો વાગશે, આઘાત આવશે. આ બધું તો જીવનનો હિસ્સો છે. આના વગર કોઈની જિંદગી હજી સુધી જીવાઈ નથી, જીવાશે પણ નહીં. અરે, ભૂતકાળમાં મહાપુરુષોને, ઈશ્વરોને પણ આવું થયું જ હતું અને એ લોકો જીવી ગયા, કોઈ ફરિયાદ કર્યા વગર. એની સામે તો આપણી પાસે કોઈ મુશ્કેલીઓ નથી. એવી તો કોઈ સ્થિતિ આવી નથી આપણે. તો પછી શા માટે બૂમાબૂમ કરવી? હું કંઈક કરી રહ્યો છું, કોઈક સ્થિતિ સામે, કોઈ પડકારો સામે, કોઈ નિષ્ફળતા સામે, કોઈ વ્યક્તિની સામે કરી રહ્યો છું, તો હું કરું છું. એમાં હું ક્યાં કોઈની ઉપર, સમાજ ઉપર ઉપકાર કરું છું? ક્યાં ઉપકાર કરું છું? હું કરી રહ્યો છું મારા માટે. આઈ એમ સ્ટ્રગલિંગ, આઈ એમ ફાઇટિંગ ફોર માય સેક. મારા માટે છે, તો પછી એમાં મારે બૂમાબૂમ કરવાની ક્યાં જરૂર? ચૂપ થઈ જાઓ, લડ્યા કરો, ખૂપી જાઓ, ડટાઈ જાઓ. શક્ય છે, થાકી જાઓ, હાંફી જાઓ, થોડી વાર ઉભા રહો, રોકાઈ જાઓ, બટ નેવર થિંક ટુ ગીવ અપ. છોડી નથી દેવું, અટકવું નથી, બૂમ નથી પાડવી, જાહેરાત નથી કરવી કે હું લડી રહ્યો છું. મને અનુકૂળતાઓ જોઈએ છે, ડોન્ટ સ્પીક. મારી પ્રતિકૂળતાઓ છે, મારી છે, મારે લડવાની છે, અને આઈ વિલ. I am a fighter. Win and defeat is not my issue, but I am a fighter. And જાવેદ અખ્તર સાહેબનું એક સૂત્ર હતું, ફાઇટર હંમેશા જીતતા હૈ.